પ્રણામ. ગિરનાર તીર્થ જે સાક્ષાત પૃથ્વી પર સ્વર્ગની અનુભૂતિ કરાવે, જ્યાંના જંગલોમાં અનેકો ઔષધિ છે જે કોઈ પણ રોગને દૂર કરી શકે છે. એવા ગિરનાર તીર્થ માટે શાસ્ત્રોમાં કીધું છે કે જીવ ખાલી ઘરે બેઠા બેઠા પણ દિલથી ઉચ્ચ ભાવે ગિરનારને યાદ કરે ને, તે જીવ પણ ચોથા ભવે મોક્ષ પામી શકે છે. જો ઘરે બેસીને જ ગિરનાર તીર્થને યાદ કરવાથી આટલો મોટો લાભ મળી શકતો હોય, તો સાક્ષાત ગિરનારની યાત્રા કરવાથી એટલો બધો લાભ મળી શકે છે. જ્યાં પ્રભુ નેમના દીક્ષા કલ્યાણક, કેવળ જ્ઞાન કલ્યાણક અને મોક્ષ કલ્યાણક છે, જેના પરમાણુ આજે પણ તમે મહેસૂસ કરી શકો છો. જ્યાં વિશ્વની સૌથી પ્રાચીન પ્રતિમા પ્રભુ નેમની પ્રતિમા, જે એમના જન્મ પહેલા જ 5મા દેવલોકમાં દેવ દ્વારા બનાઈ ગઈ હતી. વિશ્વનું પહેલું ગ્રેનાઇટનું બનેલું જિનાલય જો કોઈ હોય ને, તે આપણા ગિરનાર તીર્થનું કર્ણવિહાર છે. ગિરનાર તીર્થ પ્રાય શાશ્વત ભૂમિ છે, જેમાં હવે નેક્સ્ટ આવવાવાળી 24મીના બધા જ 24 તીર્થંકરોનું મોક્ષ ગિરનાર તીર્થની પવિત્ર ભૂમિ પરથી થવાનું છે. તો આ પવિત્ર ભૂમિનો સ્પર્શ કરવા, આ પવિત્ર ભૂમિમાં રહેલા પ્રભુ નેમને ભેટવા સૌ ચાલો ગિરનાર જઈએ.